આગામી 3 દિવસ ફરી બદલાશે વાતાવરણ અને ફરી ઘેરાશે વાદળછાયું વાતાવરણ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 3 દિવસ સુધી હવામાનમાં પલટો આવશે। ખાસ કરી ઉત્તર ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે, જો કે માવઠાની શક્યતા ઓછી હોવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। 18 માર્ચ બાદ રાજ્યમાં આખરી ગરમી પડવાની સાથોસાથ એપ્રિલ-મે મહિનામાં અગન વર્ષા વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। 7 માર્ચથી ધીમે ધીમે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાનું પણ અનુમાન છે। હમણાં માવઠાની શક્યતા અંગે જોઈએ તો વાદળવાળું આવવાની શક્યતા રહેશે। તારીખ 26-27ની આસપાસ એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। જો કે આ પશ્ચિમ વિક્ષોભ કમજોર છે, પરંતુ તેના કારણે વાદળો થવાની શક્યતા રહેશે। તારીખ 26થી 28 અને 1 માર્ચ સુધીમાં હવામાનમાં પલટો આવશે, વાદળો આવશે। આ વાદળો ખાસ કરીને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, રાજસ્થાનના સંલગ્ન ભાગો, કચ્છના ભાગો અને થોડા ઘણા જામનગરના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે। જો કે માવઠાની શક્યતા ઘણી ઓછી છે, પણ ક્યાંક છાંટાછૂટી થઈ શકે। આ ઉપરાંત લગભગ પોરબંદરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભેજનું પ્રમાણ વધશે। અરબ સાગરના ભેજના કારણે ત્યાં પણ કંઈક હળવો સામાન્ય વરસાદ કે છાંટા થઈ શકે।